તો કેવી રીતે સ્ટાર્ટ થયું અને કયા દિવસે ડિસાઈડ કર્યું કે હવે એક્ટર બનવું છે? મેં મારા ફાધરને જોઈને નક્કી કરેલું. મારા ફાધર પોતે એક્ટર ને હું કરતો તો ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી થિયેટરમાં માસ્ટર, અને મારું લાસ્ટ યર હતું ને અમારા 5 કે 10 નાટકોના એક સાથે રિહર્સલ્સ ચાલતા હતા. સર અભિષેક શાહનો ફોન આવ્યો કે પછી એમનો કંઈક કેડી સર સાથે વાત થઈ હશે અને ફોન આવ્યો એક કેરેક્ટર માટે, મને બોલાવ્યો, ઓડિશન છે. મને આમ ખચકાટ હતો મનમાં કે આ ઓડિશનનું તો કઈ રીતનું ચાલતું હશે, થશે. પણ હું પહોંચ્યો, ઓડિશન આપ્યું. કબાના કેફે હતું પહેલાં સિંધુ બોન્ડ રોડ પર. ખાલી મને એવું લાગે છે કે સમય સાથે જે બધા જ બદલાવવું જરૂરી છે, અને એ અપગ્રેડ જે થવાની વાત છે, ઇક્વિપમેન્ટ હોય કે ટેકનિકાલિટી હોય, એની સાથે એ આપણે થયા છીએ. અને એ વાર્તા કહેવાનો પર્સપેક્ટિવ બદલાયો છે કે તમે દાખલા તરીકે મરાઠી ફિલ્મ જોવા જાઓ તો તમને મરાઠી નથી આવડતું, પણ જો સિનેમાની લેંગ્વેજ એક અલગ છે, સિનેમેટિક લેંગ્વેજ એટલે આર્ટની એક લેંગ્વેજ, એ ભાષા એ કળામાં હશે એની, તો એ દરેક વ્યક્તિને સમજાઈ જશે, કાં તો દરેક વ્યક્તિ પોતાની વાત જતો. એટલે આર્ટ એ છે ને બહુ આઝાદીની તમને લાગણી અનુભવાતી વસ્તુ છે. નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ હિન્દ સોશિયલ, ભારતનું સાંસ્કૃતિક, લોકો અને વિચારોને જોડતું એક ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપણી સાથે છે એક એવા વ્યક્તિ કે જેમને ગુજરાતની ફિલ્મી દુનિયાની શરૂઆતથી લઈને આજે જે આપણે બોલ્ડ અને કોન્ફિડન્ટ સિનેમા જોઈએ છે એ આખી જર્ની વિટનેસ કરી છે. એમના દરેક રોલ એક નવા ચેપ્ટર્સ છે એમની લાઈફમાં. ચાહે છેલ્લો દિવસના ધૂલાથી જે એમને કોલેજની લાઈફ અને મસ્તી બતાડી, એનાથી આપણે દુનિયાદારીના ડીએસપી જેવા મેચ્યોર અને લોયલ્ટી ભરા કેરેક્ટર્સ આપણે જોયા. એક તરફ શું થયુંના વિરલ જે પ્યોર કોમેડી દર્શાવે છે, અને બીજા તરફ હિલ્લારોમાં અર્જન જે ગુજરાતી સંસ્કૃતિ અને રેબેલિયન શોકેસ કરે છે. ત્યાંથી લઈને આજે ઉમરો અને ઉડનછુ જેવા પારિવારિક અને ફેમિલી વાઇબ્રન્ટ ગુજરાતને શોકેસ કરતા એ બધા જ કેરેક્ટર્સ એમને નિભાવ્યા છે. અને ખાસ વાત તો આ છે કે આપણે આખી ગુજરાતી સિનેમાનું ઇવોલ્યુશન એમને જોયું છે કે જે આપણા લો બજેટ મૂવીઝ હતા અને જે પ્યોર પેશન્સથી ભરેલા હતા, અને આજે જે આપણે હાઈ ક્વોલિટી સ્ટોરી ટેલિંગ જે ગ્લોબલ કન્ટેન્ટમાં આપણે જોઈએ છીએ, આ બધી જ વાતો આજે આપણે એમની સાથે કરીશું. ખૂબ સારી લર્નિંગ બધા જ એક્ટરો અને થિયેટર આર્ટિસ્ટ માટે, અને ખૂબ બધી એમની જે પર્સનલ લાઈફના જે એમના પર્સપેક્ટિવ્સ છે એ બધું જ આપણે જાણીશું. તો આજે આપણી સમક્ષ છે આર્જવ ત્રિવેદી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ભાઈ. કેમ છો ધુલા? બસ મજા ભાઈ, મજા. કેવું લાગે કે અત્યારે ઓલમોસ્ટ 13 વર્ષ થવા આવ્યા, પણ આજે જ્યારે બી તમે જતા હો અને કોઈ તમને ધૂલો કરીને બોલાવે કે પહેલી જ મૂવી અને પહેલો જ એવો ખતરનાક કેરેક્ટર કે જે બધાને યાદ રહી ગયો. યસ, એક એક્ટર માટે બહુ ગર્વની વાત છે કે જ્યારે પણ કોઈ કેરેક્ટર એણે કર્યું છે, પરફોર્મ કર્યું છે, ત્યારે ઓડિયન્સ એને એના એ કેરેક્ટરના નામથી ઓળખે છે ને એનું બીજું નામ બની જાય છે. એ બહુ ગર્વની વાત હોય છે. પણ ઘણી વખત એક્ટર તરીકે તમને એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક હેરાન પણ કરતી હોય કે બીજું કોઈ કેરેક્ટર લોકો સુધી એવી રીતે નથી પહોંચી શકતું જ્યાં સુધી, એટલે એટલું બધું પેલું ગમી ગયું હોય છે કે એની ઉપર બીજું કેરેક્ટર હાવી નથી થતું. તો મને તો બહુ મજા આવે છે, કેમ કે તમે જો કદાચ લોકોને પૂછવા જશો તો આર્જવ કરતાં લોકોને ધૂલો જ વધારે ખબર હશે. એકચ્યુઅલી પહેલી વખત આપણે મુલાકાત તમને યાદ હોય તો આપણે ઓઢવ પાસે એક ખુશ્બુ હોલ હતો અને એક સંગીતનો કંઈ આખો કાર્યક્રમ હતા અને તમે હોસ્ટ કરતા હતા જસ્ટ આફ્ટર છેલ્લો દિવસ. ઓકે, એ મારા જ ક્લાસીસ હતા. હા, યસ યસ યસ. એ ઓલમોસ્ટ અત્યારે 4-5 વર્ષ પહેલાની વાત હશે. સાચી. ત્યારથી કહેવાય ને એમ જોયો તો ધૂલો 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 બધી જગ્યાએ અત્યારે બી એ જ ગણાય. અને ઘણા તમે સારા કેરેક્ટર્સ કર્યા, જેમ અર્જન હતો હેલ્લારો. જી. અને મેઇન કહેવાય ને કે જે ગુજરાતી મૂવીનું ઇવોલ્યુશન હતું કે રૂરલ મૂવીઝ હતા અને પછી અર્બન મૂવીઝની સ્ટાર્ટ થઈ, અને એમાં જ તમે 4 ભાઈબંધો એવા નિખાર્યા. એ કેવું હતું એ જર્ની? એટલે મને એવું ઘણી વખત લાગે છે કે આપણે ઇન્ડસ્ટ્રીને આપણે પોતે જ 2 ભાગમાં વહેંચી નાખી છે, જાણી જોઈને. એને એ રીતે અલગ પાડવા કરતાં તમે જે સવાલ પૂછ્યો છે એના ઉપર આવી જાઉં, પણ પહેલાં મને જે લાગે છે રૂરલ અને અર્બન જે છે એમાં ઓડિયન્સ બી ડિવાઈડ થઈ ગયું છે. બિલકુલ. તો એવું ન કરતાં એક ટેકનિકલ જે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સિનેમા બનાવી રહ્યા છે એની સાથે જે ઇન્ડસ્ટ્રી આગળ વધી એક સમય પછી, જે કદાચ અત્યારની જનરેશન ક્યાં તો યંગ જનરેશન યુથને જે પ્રકારનું બોલિવૂડમાં જોવા મળે છે, જે પ્રકારનું હોલિવૂડમાં જોવા મળે છે, એ ઇક્વિપમેન્ટ્સને એની સાથે આગળ વધ્યા અપગ્રેડ થઈને. એમાં એક જે ફિલ્મ આવી એ છેલ્લો દિવસ, એની પહેલાં ઘણી બધી ફિલ્મો આવી,
જેમ કે કેવી રીતે કેવી રીતે જઈશ? જઈશ, બે યાર, એની પહેલાં બેટર હાફ. તો એ ત્યાંથી અર્બનાઇઝેશન થોડું થવાનું ચાલુ થઈ ગયું હતું મેકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન. પણ છેલ્લો દિવસમાં મને લાગે છે કે ઓડિયન્સ ત્યારે, એટલે કોઈ પણ ફિલ્મની અંદર ત્યારે જ કનેક્ટ થાય કે જ્યારે એને પોતાની વાત લાગે. ને છેલ્લો દિવસમાં આખી ફિલ્મ મને એવું લાગે છે કે બધાને, દરેક કેરેક્ટરથી સાથે, અને જે આખી વાર્તા જાય છે એ વાર્તા થ્રુ આઉટ બધાને ક્યાંક ને ક્યાંક એવું થશે કે આ મારું કેરેક્ટર છે, આ હું છું, કાં તો આ મારા ભાઈબંધનું કેરેક્ટર છે, કાં તો આવા માણસને ક્યાંક જોયેલો છે ને આવી વાત ક્યાંક જોયેલી છે. એટલે આ ફિલ્મ એટલી બધી ચાલી. અને મને યાદ છે ત્યારે કે ત્યારે કદાચ તમાશા કે કોઈ ફિલ્મ આવી હતી, પણ હું તમાશા જોવા ગયો હતો અને મારી પાછળ બેસીને લોકો ફોનની અંદર, કેમ કે લીક થઈ ગઈ હતી ફિલ્મ, તો ફોનની અંદર પણ છેલ્લો દિવસ જ જોતા હતા. એટલો બધો ક્રેઝ એ ફિલ્મનો થયો હતો. અને અત્યારે તો 10 વર્ષ પૂરા કરવાની નજીક છે આપણે. 100%. તો અત્યારે તમે ગ્લોબલી ટ્રાવેલ કરો છો, તો આ તમને ઇન્ડસ્ટ્રી વાઇઝ ક્યાંક લાગે કે જેમ કે અગર હોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે કે બોલિવૂડ છે તો એમની ઓડિયન્સ પણ અલગ છે, તેવી તમને શું લાગે કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને પછી જેમ મરાઠી લેંગ્વેજીસ હોય છે, સાઉથની હોય છે, આ બધી ઓડિયન્સીસ અલગ છે કે પછી ઓડિયન્સીસને એક જ ટાઈપનું કન્ટેન્ટ જોવું કે કંઈક નવું જોવું ગમે? ઓડિયન્સને છે ને, મને એવું લાગે છે કે તમે એકની એક વાત બતાવશો ને તો, કેમ કે જે સમય વચ્ચેનો 2 વર્ષનો આવ્યો કે જેમાં બધા ઘરે જ બેઠા હતા, એ સમય દરમિયાન ઓડિયન્સે ઘણા બધા OTT ઉપર, કાં તો જૂની ફિલ્મો જે બહુ માસ્ટર પીસીસ છે ફિલ્મના, એ જોઈ લીધી છે. ઓડિયન્સને ખબર છે કે સારો કન્ટેન્ટ શું છે, ઓડિયન્સ સારું વાંચે છે. અને એ જ પબ્લિક જ્યારે જોવા જાય થિયેટરમાં, ત્યારે તમે જો કદાચ એને એની એ વાત આપો છો, કાં તો પછી એને તમે રિમેક કરીને આપો છો, તમે કંઈ નવું નથી આપતા. તો અત્યારે તો ભાઈ જમાનો એવો છે કે રીલની અંદર પણ આપણે 1 મિનિટની અંદર સ્ક્રોલ કરી નાખીએ છીએ, કદાચ આખું પણ નથી જોતા, જો કંઈ નવું ના બનતું હોય તો. બિલકુલ. તો 2 કલાકની ફિલ્મની અંદર જો કદાચ કંઈ નવું નહીં બનતું હોય તો ઓડિયન્સ કેમ જોશે? અને એવરેજ મિડલ ક્લાસ ફેમિલીને આપણે ગણવા જઈએ તો એનો મહિનાના પગારના અનુલક્ષીને જો એ માણસ જ્યારે ફિલ્મ જોવા જાય છે એના પરિવારના 4 માણસને લઈને, તો એ 4 માણસનો ખર્ચો એવી જ કોઈ વસ્તુમાં નાખશે કે જેમાં એને પ્રોપર સેટિસ્ફેક્શન મળશે. તો મને એવું લાગે છે કે ઓડિયન્સ બહુ સમજુ છે, અને એટલે જ કહેવાય છે કે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ. અને તમે અત્યાર સુધી જોવા જશો ને તો સારું કન્ટેન્ટ જે બન્યું છે ને, એ ચાલ્યું જ છે. કદાચ નસીબ એનું ખરાબ થયું હોય ને ન ચાલ્યું તો વાત જુદી છે, બાકી સારી વસ્તુઓ લોકોએ જોઈ જ છે. 100%. અત્યારે તો આપણે સ્પેનિશ કન્ટેન્ટ હોય કે કોઈ બી લેંગ્વેજનું હોય, અગર સારું કન્ટેન્ટ છે અને OTT ઉપર છે કે મૂવીઝ અગર આવે છે તો લોકોને ખબર પડી જ જાય છે કે આ જોવા જવું જ જોઈએ. બિલકુલ. સો તમારા આપણે અર્લી બ્રિંગિંગની આપણે વાત કરીએ, તમે અમદાવાદથી જ છો પ્રોપર? જી, અમદાવાદથી. તો કેવી રીતે સ્ટાર્ટ થયું અને કયા દિવસે ડિસાઈડ કર્યું કે હવે એક્ટર બનવું છે? મેં મારા ફાધરને જોઈને નક્કી કરેલું. મારા ફાધર પોતે એક્ટર, અને સિનિયર KGમાં હું હતો. હું સૌથી પહેલી વખત એક ડાન્સ પરફોર્મન્સ માટે સ્ટેજ પર ચડેલો. અને એવા સમયે એવું હોય આમ તો કે પેરેન્ટ્સ તમારી સાથે હોય, પણ ફેમિલીમાં એક ઇમરજન્સી હતી, એના કારણે થઈને લોકો ત્યાં નહોતા આવી શક્યા. અને મેં જાતે સ્ટેજ પર પરફોર્મન્સ કરેલું. ને એ વખતે પરફોર્મન્સ કર્યા પછી જે તાળીઓનો ગડગડાટ, આમ એક નાની ઉંમર, કાચી ઉંમરમાં સમજણ નહીં પડી હોય, પણ એ કરવાની કંઈક મજા આવી હતી. ત્યારથી એ વસ્તુ નક્કી થઈ ગઈ હતી કે આપણે આ જ વસ્તુ કરીશું. અને જ્યારે સમજણો થયો ત્યારે પપ્પા તો કામ કરતા હતા, અને સમહાઉ એમને મારા ગ્રાન્ડફાધરની હેલ્થના ઇશ્યુઝના કારણે એમના ઇન્ડસ્ટ્રી છોડવી પડી. ત્યારથી મેં બહુ ફર્મ લેવલ પર મેં નક્કી કરી નાખેલું ફર્મલી કે હવે હું આ જ કરીશ, આ જ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધીશ, ને જેટલું બને એટલો મારો સારો પ્રયત્ન આપીને લોકો સુધી પહોંચીશ. તમારો ફાધર આ ઇન્ડસ્ટ્રી હશે તો તમને ઘણો સપોર્ટ મળ્યો હશે એમની સાઈડથી. જી. બટ હવે કહેવાય ને કે જ્યારે આવું કોઈક ડ્રીમ આવે આર્ટિસ્ટિક લેવલનું, કે માનો મારે એક્ટર બનવું છે કે ડાન્સમાં જવું છે કે પેઇન્ટર કે કંઈક બી આમ આર્ટિસ્ટિક આવે ને એટલે લોકોને હટકે દેખાય. જી. અને રિલેટિવ્સમાંથી કોઈ એકાદો તો હોય જ કે જેને જોરદાર તમને લાઈન કીધી હશે કે આમ મન થયું છે કે આને તો ઊભો થઈને ધોઈ કાઢવો છે હવે? ના, મને બધા ઓળખે છે કે એને જે કરવું હોય એ જ કરશે. એટલે મને આજ સુધી કોઈએ કશું કીધું નથી. ને અમારા સંબંધીઓમાં બધાને ખબર છે, કેમ કે મેં મારા ફાધરની વાત કરી જે એક્ટર છે, પ્લસ મારા ગ્રાન્ડફાધર જે કવિ હતા. એટલે આ બહુ 3 પેઢીથી ચાલતું આવ્યું છે. એટલે એ મારા આખા પરિવારને ખબર છે કે ભાઈ આ કુટુંબ
જે છે એ સંકળાયેલું છે કલા સાથે. એટલે મને લકીલી એવી કોઈ પ્રકારનો કટાક્ષ હજુ સુધી મારા સુધી પહોંચ્યો નથી. પણ અને જો કદાચ પહોંચ્યો છે તો મને મારી પ્રકૃતિ ઉપર વિશ્વાસ છે કે મેં એનો વ્યવસ્થિત જવાબ આપ્યો છે. પહેલો ઓડિશન કેવો હતો તમારા લાઈફનો? એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઓડિશન મેં છેલ્લો દિવસ માટે જ આપ્યું હતું. અને હું ઓડિશનમાં જરાય પણ બિલીવ નહોતો કરતો કે મને એમ કે ભાઈ જે અત્યારે ઘણા લોકોને એ ભ્રમણા હોય છે કે દરેક લીડ કેરેક્ટર છે કે અમુક મુખ્ય પાત્રો છે એ નક્કી પહેલેથી થતા હોય છે, એવું મારા મગજમાં હતું. ને હું કરતો તો ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી થિયેટરમાં માસ્ટર. અને મારું લાસ્ટ યર હતું ને, અમારા 5 કે 10 નાટકોના એક સાથે રિહર્સલ્સ ચાલતા હતા. અને મારું પોતાનું નાટક ચાલતું હતું ને એવું બધું ચાલતું હતું. એમાં મને સર અભિષેક શાહનો ફોન આવ્યો કે આઈએનટીમાં એમણે મારું નાટક જોયું હતું, ખિલંદો, મારું ને સંજયનું. એ એમને બહુ જ ગમ્યું હતું. ને પછી એમનો કંઈક કેડી સર સાથે વાત થઈ હશે અને ફોન આવ્યો એક કેરેક્ટર માટે, મને બોલાવ્યો, ઓડિશન છે. મને આમ ખચકાટ હતો મનમાં કે આ ઓડિશનનું તો કઈ રીતનું ચાલતું હશે, થશે. પણ હું પહોંચ્યો, મેં ઓડિશન આપ્યું. કબાના કેફે હતું પહેલાં સિંધુ ભવન રોડ પર. તો ત્યાં આગળ ગયા અને ત્યાં જઈને લાઈનો હતી ઓડિશનની, એ પ્રિપેર કરી બધાએ. અને મને કેડી સરે પહેલાં મારી પાસે બીજું કેરેક્ટર કરાવડાવ્યું. એ કરાયા પછી મને કીધું કે હવે એક કામ કર. અભિષેક સરે કહ્યું કે આંખો આવી કરી દે, ગુસ્સો કર અને ખોટું લાગ્યું વાળો જે ડાયલોગ છે એ બોલાવડાવ્યા મારી સાથે. હું બોલ્યો, બસ એટલું જ બોલ્યો ને એમણે હા પાડી દીધી. ઓકે ડન, હા પાડી દીધી. એટલે એમણે કીધું ઓકે ડન, હું તમને જવાબ આપીશ. ને પછી હું તો જતો રહ્યો, મારા નાટકના રિહર્સલ્સ હતા. મને તો હજુ પણ હું એવો જ હતો કે આ તો ઓડિશન છે, કંઈ ભાઈ નક્કી નથી. ને કટ્ટુ મને થોડા દિવસમાં ફોન આવ્યો કે ભાઈ તમે આ રીતે, અભિષેક સરે જ ફોન કર્યો કે તમે આ રીતે ફિલ્મ કરો છો અને આગળ વધીએ છીએ એમ. તો આ મારું ફર્સ્ટ ઓડિશન હતું. પણ એ જે ભ્રમણા હતી કે અમુક કેરેક્ટર્સ જે હોય છે એ બહુ ફિક્સ હોય છે, એવું નથી. બધા જ, જેમ કે મલ્હાર તમે લઈ લો કે મલ્હારભાઈની સાથે કે યશ કે બધાના ઓવરઓલ તમે જુઓ તો બધાએ ઓડિશન એમાં આપ્યા હતા અને આખી એક નવી ટીમ ઊભી થઈ હતી. અને એ ટીમ આજ સુધી બી કહેવાય ને કે ગુજરાતી કન્ટેન્ટ જે અત્યારે જીવિત છે, એ ચાહે અભિષેક શાહ સર હોય, અભિષેક જૈન હોય, કેડી સર હોય, એ બધી જ આખી કોર ટીમ છે જેમને અત્યાર સુધી આટલું કેમ કે ગ્લોબલ લેવલ સુધી લઈ ગયા. જી. બાકી એ એક જે જર્ની હતી જ્યારે વિક્રમ ઠાકોર અને આપણે નરેશ કનોડિયા સરના જે ચાલતા હતા મૂવીઝ, અને એ ટાઈમે કોઈ એક્સપેક્ટ નહીં કર્યું હોય એ ટાઈમે. એ વખતની પણ ના ભાઈ, તમે જોવા જાવ તો ઘણી બધી ફિલ્મો એવી છે કે જેણે બહુ જ બધા બેન્ચમાર્ક ને રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેમ કે દેશશ્રી જોયા, દાદા પરદેશ જોયા. તમે કદાચ એનું હિસ્ટ્રી વધારે કાઢજો, તમને આઈડિયા આવી જશે. મને એવું લાગે છે કે નરેશ સર અને એ વખતનો જે એરા હતો, એ વખતે લોકોને જે પ્રકારનું જોવાનું ગમતું હતું, કાં તો આપણે જે પ્રકારે કદાચ એવું કહીએ કે ગામઠી શૈલીમાં વધારે રહેતા હતા ને પોતાને જોતા હતા, તો એ શૈલી દર્શાવવાનો વધારે પ્રયત્ન થતો. જેમ કે આપણા મોટા મોટા નવલકાર જોઈ લો તમે, જેની અંદર કનૈયાલાલ મુનશી છે કે પન્નાલાલ પટેલ છે. પન્નાલાલ પટેલની મળેલા જેવી વાર્તા વાંચશો તો એ ગામની અંદર ઊભી થયેલી આખી વાર્તા છે, પણ એટલી બધી અદ્ભુત વાર્તા છે કે તમને આમ મજા પડી જાય સાંભળીને વાત. ખાલી મને એવું લાગે છે કે સમય સાથે જે બધા જ બદલાય છે, બદલાવવું જરૂરી છે. અને એ અપગ્રેડ જે થવાની વાત છે, ઇક્વિપમેન્ટ હોય કે ટેકનિકાલિટી હોય, એની સાથે એ આપણે થયા છીએ અને એ વાર્તા કહેવાનો પર્સ્પેક્ટિવ બદલાયો છે. અને કદાચ એ ઓડિયન્સને જોવું છે, જે ખાવું છે, એ આપણે થાળીમાં પીરસ્યું છે. એ વખતે જે ખાવું હતું ત્યારે એ થાળીમાં પીરસાતું હતું. એટલે અમુક ફિલ્મો તો મને બધી એક્ઝેક્ટ યાદ બી નહીં હોય, પણ એવી છે કે જે બહુ ગજબ લેવલ પર ચાલેલી એ સમયે પણ. એટલે ગુજરાતી સિનેમામાં નરેશ સર ને હિતેન સર ને બધાએ વ્યવસ્થિત લેવલ પર ડંકો વગાડ્યો. એ આપણું ગુજરાતી થિયેટર એક કહેવાય ને કાયમથી આપણું એકદમ નેક્સ્ટ લેવલ કહેવાય છે. જી. કે જે પરેશ સર અને બધાએ જે સ્ટાર્ટ કર્યું હતું અને જેટલા ઇવન એનઆઈટી ગ્રેજ્યુએટ્સ જેટલા છે, તો એવા કંઈક આમ ડ્રામાસ તમે એવા કયા જોયા હતા કે જેમનાથી બહુ વધારે તમે ઇન્સ્પાયર થયા હો? મેં નિમેશ દેસાઈ સર સાથે ખૂબ કામ કર્યું છે, મારા ગુરુ રહી ચૂક્યા છે. અને મેં નાટકો, કોમર્શિયલ્સ પણ જોયા, કાનજી વિરુદ્ધ કાનજી જોયું, આજ બહુ બધા નાટક જોયા. અને મને સૌથી વધારે જે નાટક જોઈને ઇન્સ્પાયર થયો ને એવું થઈ ગયું હતું કે યાર આ નાટકમાં હું કેમ નથી, તો એ નિમેશ દેસાઈએ જ ડિરેક્ટ કરેલું નાટક, જે મળેલા જીવ, પન્નાલાલ પટેલનું. અને હજુ સુધી મને વસવસો છે કે એમાં મારી ઉંમર નાની હતી ને હું
ત્યારે એમાં કાનજીનું પાત્ર નહોતો ભજવી શક્યો. સુંદર પ્રેમની વાર્તા, લવ સ્ટોરી, અને અદ્ભુત રીતે લખાયેલું, અદ્ભુત રીતે નિમેશ સરે ડિરેક્ટ કરેલું, અને સુંદર રચના. અને ગુજરાતનું સાહિત્ય, તમે ગુજરાતના નાટકોની વાત કરી તો એટલા બધા મજબૂત નાટકો છે. કનૈયાલાલ મુનશી જે આપણા શ્રેષ્ઠ લેખકોમાં તમે જુઓ, એમની તમે વાર્તાઓ વાંચો. છીએ તે ઠીક મેં નાટક કર્યું છે એમનું, પછી કાકાની શશી એમનું નાટક કર્યું છે, ધ્રુવ સ્વામીની દેવી એમનું નાટક મેં કર્યું છે. આ 3 નાટકો મેં એમના ભજવ્યા છે કૃતિ. કદાચ એમાં ધ્રુવ સ્વામીની દેવી તો આખું ફૂલ લેન્થ નાટક પહેલી વખત ભજવાયું હશે, જે અમે ભજવ્યું હતું. નિમેશ દેસાઈ સરે ડિરેક્ટ કરેલું. અને આ બધી રચનાઓ એવી છે ને કે તમે વાંચ્યા પછી એના પ્રેમમાં પડી જાઓ, એમ એવી વાર્તાઓ છે. એટલે બહુ બધા નાટકો જોયા. એમાંથી મેં તમને કહ્યું પ્રમાણે એક આ નાટક, અને NSD માંથી અહીંયા એક નાટક રતન થિયામ સરે કરાવડાવ્યું હતું. એમનું નામ હું ભૂલી ગયો, પણ મેકબેથના વાત ઉપરથી એ નાટક હતું, અને આખું કન્નડ ભાષામાં હતું, અને અદ્ભુત કોરિયોગ્રાફી સાથે એ નાટક પરફોર્મ કન્નડ ભાષામાં હતું. હા, યસ. અને બહુ અદ્ભુત રીતે એ નાટક પરફોર્મ થયું હતું. અને આ બહુ નજીકની વાર્તા છે, હમણાં જ થયું છે, આ 3-4 વર્ષોની અંદર જ. ને ત્યારે મેં ઇવન મુંબઈના અંદર જીમ શર્પ છે, એ ફ્રેન્ચના અંદર કરે છે ડ્રામાસ. તો ઓડિયન્સ મતલબ ક્યાંથી આવે છે? સી, આર્ટને છે ને કોઈ ભાષા નથી ભાઈ. હું એવું માનું છું, હું ખોટો હોઈ શકું છું. કોઈ પણ પ્રકારની કલાને કોઈ ભાષા નથી. કોઈ પેઇન્ટર આ સામે આર્ટ પીસ પડ્યો છે, એને તમે જોશો તો તમારી વૃત્તિ સમજવાની અલગ હશે, મારી અલગ હશે, બીજા અહીંયા બેઠા છે એ લોકોની અલગ હશે. દોર્યું છે ને એ માણસની વાત અલગ હશે. તો આર્ટ હંમેશા, કદાચ મને એવું લાગે છે કે તમે દાખલા તરીકે મરાઠી ફિલ્મ જોવા જાઓ તો તમને મરાઠી નથી આવડતી, પણ જો સિનેમાની લેંગ્વેજ એક અલગ છે, સિનેમેટિક લેંગ્વેજ જેને આપણે કહીએ, જેવી આર્ટની એક લેંગ્વેજ છે, એ ભાષા એ કળામાં હશે એની, તો એ દરેક વ્યક્તિને સમજાઈ જશે, કાં તો દરેક વ્યક્તિ પોતાની વાત લઈને જતો રહેશે. એટલે આર્ટ એ છે ને બહુ આઝાદીની તમને લાગણી અનુભવાવતી વસ્તુ છે. બાકી મેં એક મનોજ બાજપાઈ સરની મૂવી જોઈ હતી, ભોસલે. મતલબ એટલા ઓછા ડાયલોગ્સ છે ને એ મૂવીમાં, અને આખો ખાલી કહેવાય ને કે સિમ્બોલ્સથી બસ એક્ટર આવે છે, જાય છે, એની એક્ટિવિટી કરે છે, અને આખી સ્ટોરી લાઈન જ છે ને એના ઉપર જઈ રહી છે. એટલે બહુ એ અદ્ભુત વાત કીધી તમે, જે કીધી ને કે એક આર્ટની પોતાની લેંગ્વેજ હોય છે. ઇટ્સ રિયાલિટી એકચ્યુઅલી. એટલે એમાં કદાચ સંવાદની પણ જરૂર નથી હોતી. ડેફિનેટલી નથી હોતી. અત્યારે તમે તમારા ગુરુજીનું કીધું, તો તમારા ફાધર અને નિમેશ સર સિવાય એવા કયા તમારા લાઈફના ટીચર છે કે મેન્ટોર છે કે આજે બી અગર તમારે ક્યાંક કન્ફ્યુઝ થાવ તો તમે એમની પાસે જાઓ? સૌથી પહેલાં તો મારા એક સ્પિરિચ્યુઅલ ગુરુ છે, જેમનું નામ જગદીશાનંદજી છે, અને એમની સાથે હું દરેક મારા નિર્ણયોની સાથે એમને સાથે રાખીને ચાલતો હોઉં છું. ને એના સિવાય એમને પૂછીને એ પ્રમાણે જ કરવાનું. અને બીજું, જો આ કલા જગતમાં હું કોઈની સાથે અટવાઉને પ્રશ્ન પૂછતો હોઉં તો એ અભિષેક શાહ છે, કે એમને મને કંઈ પણ પ્રશ્ન થાય તો, કેમ કે મારા એલ્ડર બ્રધર જેવી વાત છે અમારી વચ્ચે, સંબંધ એવો છે. ને હું ક્યાંય પણ અટવાઉં, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન કરું ને એ મને કોઈ પણ સમયે એ વસ્તુને અનુલક્ષીને સાચો જ જવાબ આપે. આ વાત હું ઘણી જગ્યાએ કહેતો હોઉં તો ઘણી જગ્યાએ લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ મસ્કા મારવા માટે કે કામ મેળવવા માટે કહેતા હોય છે, પણ અમે બહુ વર્ષો પહેલેથી સાથે નાટકો ના, જેમ મેં કીધું કે મેં ખિલંદો કરેલું ત્યારે એમણે મને જોયેલો, એના પછી SMP એ નાટકો કરાવવા જતા તો હું પણ એમની સાથે જતો હતો, ત્યાં જતો, બેસતો, જોતો બધું, ને ત્યારથી અમે લોકો સાથે. તો એમાં સંબંધ એવો અમારો ડેવલપ થઈ ગયો. તો સ્પિરિચ્યુઅલમાં તમે કહો ને કે તમે જે આ ગુરુજીને માનો છો, તે તમારા ફેમિલીથી સ્ટાર્ટ હતું કે પછી તમે માનવાનું સ્ટાર્ટ કર્યું? હું જો તમને કહું કે અમારું આખું ઘર આધ્યાત્મના જબરદસ્ત 2 છેડાઓની સાથે જોડાયેલું છે, એટલે એ આખો વિષય જ અલગ છે. પણ બહુ જ ડીપમાંથી જઈએ તો અમે લોકો બધા જ પુષ્કળ લેવલ પર એક પોઝિટિવ એનર્જીમાં માનીએ છીએ, અને મારા કરતાં બહુ જ આગળની પેઢીઓથી એ વાત ચાલતી આવી છે. ક્યાં છે એમનો આશ્રમ? એમનો આશ્રમ કપડવંજમાં છે. કપડવંજમાં. ત્યાં આપણે જઈએ તો ભાઈ તમે શું એક્ટિવિટીઝ ને બધું કરો? એક્ટિવિટીઝ ત્યાં બસ, ત્યાં પોતે કલાકાર છે ગુરુજી, અને એમના
જે જવાનીના સમયમાં તેઓ ખૂબ અભિનેતા તરીકે, ગાયક તરીકે એમણે ખૂબ જ કામ કરેલું છે. અને ત્યાં જઈને એમની વાતો સાંભળતા આવીએ, એમના સત્સંગ સાંભળતા આવીએ, સંગીત ચાલતું હોય ઘણી વખત નાટકોની વાત થતી હોય, ઘણી વખત ત્યાંનું વાતાવરણ બહુ અલગ છે, ત્યાંની વાત બહુ અલગ છે અને તેની મજા જ કંઈક અલગ છે. એ બ્રિંગિંગમાં તમારે ઘણું હેલ્પફુલ રહ્યું હશે. બહુ હેલ્પફુલ રહ્યું છે. કે જે સંગીત ક્લાસીસ તમે કીધું, સંગીત ક્લાસીસ તમે સ્ટાર્ટ કર્યો તો તે ઘણી બધી પ્રેરણા તમને ત્યાંથી જ મળી હશે. સંગીત ક્લાસીસ મેં સ્ટાર્ટ નથી કર્યા. મેં સંગીતનું ત્યાં ચાલતું હોય છે એમ, ત્યાં સંગીત ચાલતું હોય કેમ કે એમણે સંગીતનું પોતે એમણે એમના જુવાનીના સમયમાં કરેલું ઘણું બધું અને ખૂબ આગળ તેઓ સંગીતના એમાં છે. તો ત્યાં એ ગાતા હોય કાં તો બહારથી બીજા સંગીતના તજજ્ઞો આવતા હોય, એ લોકો ગાતા હોય, તો એ વાતાવરણમાં અમે લોકો રહેતા હોઈએ. સંગીતનું મેં કશું જ નથી કર્યું. ના, આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ ને ત્યારે કીધું કે તમે તમારા ક્લાસીસ સ્ટાર્ટ કર્યા હતા. આપણે ના ખુશ્બુ હોલની વાત થઈ. અરે અચ્છા, એ જે ક્લાસીસની વાત કરીને એ ક્લાસીસ એવા હતા કે અમે લોકોએ ત્યાં આગળ સોનીની ચાલ કરીને જગ્યા છે, ત્યાં આગળ સુમેલ 7ની અંદર અમે 5 મિત્રોએ ભેગા થઈને પંચમ અને પહેલા ARSM નામ હતું એ ક્લાસનું, જેની અંદર અમે મ્યુઝિક, એક્ટિંગ અને પેલા શું કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમુક શીખવાડતા હતા. ડ્રમ છે કે કીબોર્ડ્સ છે અને એ બધું એ શીખવાડતા હતા. એટલે મેં શીખવાનું ચાલુ નથી કર્યું, હું મારું એક્ટિંગનું શીખવાડવા માટે ત્યાં આવતો હતો ને એમાં હું એ દિવસે જે પ્રોગ્રામ હતો એમાં ત્યાં હોસ્ટ કરતો હતો. તો એ તમે જ્યારે એ ટાઈમે શીખવાડતા હતા તો ત્યારે કઈ રીતનું તમારું સિલેબસ હતું એક્ટિંગમાં? સિલેબસમાં હું એવું માનું છું કે બહુ બેઝિક લેવલ પર હું આ જે ફોર્મ છે, જે આર્ટ છે, સૌથી પહેલા તો આપણે ક્યાંય બી એક્ટિંગ કે થિયેટર શીખવા જઈએ ને તો નવરસ સૌથી પહેલા આવે. હા, કે નવરસનું જેટલું વધારે આપણે પ્રેક્ટિસ કરીએ એટલું જ આપણને ઈઝી પડે આગળ જતા. બિલકુલ, એ બધા છે ને એ તો મૂળ છે, એ મૂળ તત્વો છે. ત્યાં તો એ તો શરૂઆત તમારી બેઝિક ત્યાંથી ધીમે ધીમે કરો. પણ મારું છે ને, હું જો બેઝિક વાત કરું છું કે હું એવું માનું છું કે 70% પ્રેક્ટિકલ અપ્રોચ રાખવો બહુ જરૂરી છે થિયરીમાં જવા કરતાં, અને 30% થિયરી. તમને ખબર હોવી જોઈએ કે થિયેટરનું શું ઇતિહાસ હતો ને થિયેટર ક્યાંથી આવ્યું ને કેવી રીતે આવ્યું, એ જરૂરી છે. બાકી મને એવું લાગે છે કે સ્ટુડન્ટ્સ જ્યાં બી અત્યારે ભણવા જઈ રહ્યા છે એ લોકોને પ્રેક્ટિકલી તમે સ્ટેજ જ્યાં સુધી નહીં સોંપો ને ત્યાં સુધી એમને જે ફ્રીડમ, એમનામાં જે કોન્ફિડન્સ છે એ નહીં આવે. એટલે હું એવું બહુ માનું છું કે બિલકુલ રિયલ એક્સપિરિયન્સ ઇઝ ધ રિયલ ટીચર. જી, અનુભવથી મોટો બીજો કોઈ ટીચર નથી, શિક્ષક નથી. અને હું મારા ગુરુ પાસે જે શીખ્યો છું એ જ તમને કહું છું કે કળા કોઈ શીખવી નથી શકતું. તમારામાં હોય તો સામે જે શિક્ષક તરીકે બેઠા છે એ એમના અનુભવ દ્વારા તમને એક રસ્તો બતાવી શકે કે તારામાં આ પ્રકારની કળા છે, આ કળાને તું આ રીતે ડેવલપ કર. પછી તમારા અનુભવો દ્વારા તમે જે ઘડાવો એ તમે શીખશો. 100%. આપણે છે ને તમને અત્યારે ટેબ આપશે એટલે એના અંદર છે ને અમુક એક્ટર્સના નામ છે, તમારે બોલીને જ સમજાવવાનું કે કયા કયા એક્ટર્સ છે. તમારા કો એક્ટર જ છે, તમારી ફર્સ્ટ મૂવીમાં જ હતા. અમોને તમોને ચિંતા પ્રત્યે છિન્ન ભિન્ન, મયુર ચૌહાણ. બીજા છે, તમે આમના ઘણા બધા ડ્રામા જોયા છે, કોમેડીના કિંગ છે સિદ્ધાર્થ રાંદેરિયા. ક્યાં વાત હે. આ બી બહુ ઇઝી રહેશે તમારા માટે. તમારો કો એક્ટર જ છે, તમારે ચીકણા મિત્ર ગઢવી. અને એ જ તમારી ફર્સ્ટ મૂવીમાં જ જે એક જ હિરોઈન હતી, જાનકી, જેમને ચા પત્તી બહુ ભાવે. જે તમે હમણાં જ વાત કરતા કરતા તમે મને પૂછ્યું કે ઘણા બધા નાટકો સરસ રીતે ગુજરાતમાં થાય છે, એમાં એક જણનું નામ તમે બોલ્યા હતા, એક કલાકારનું નામ જે ગુજરાતના શ્રેષ્ઠ એક્ટર છે, જેમણે હિન્દી સિનેમામાં ખૂબ સારા કામ કરેલા છે, પરેશ રાવલ. જી, આપણા જ ગુજરાતના સુંદર અભિનેતા, આમ કહી શકાય અભિનેતા તરીકે એમણે પોતાનું ખૂબ નામ આગળ વધાર્યું અને પછી હિન્દી વેબ સિરીઝમાંથી એમનું નામ બહુ પ્રચલિત થયું અને પછી અત્યારે બીજી પણ એક વેબ સિરીઝ કરી છે. અને વેબ સિરીઝ, હા, છેલ્લો દિવસ પહેલા એમની ફિલ્મ આવી હતી. અને અચ્છા, પ્રતિક ગાંધી. જી, હવે સરનેમ બંનેની સરખી છે, ગાંધી. હા, અને તમે સિરિયલ એમની જોયેલી હશે. અચ્છા, ટપુ. ભવ્ય ગાંધી. અને હમણાં જ આપણે
રૂરલ સિનેમાની વાત કરતા હતા તમે જે કહ્યું એ પ્રમાણે, કે જેમાં મેં કીધું કે આપણે બે સિનેમાને અલગ ન પાડવા જોઈએ. ને એમના લિજેન્ડરી એક્ટરનું જે નામ બોલ્યો, વિક્રમ ઠાકોર, ના નરેશ કનોડિયા, હા, એમના પુત્ર તરીકે અત્યારે અરે હિતુ કનોડિયા સર, ક્યા વાત હે, ગ્રેટ ઇટ વોઝ અ ફન. હવે તમારી જેમ લાઈફને તમે સ્ટાર્ટ કરી હતી થિયેટરથી, સો થિયેટર ટુ મૂવી એ કઈ રીતે તમે ટ્રાન્ઝિશન કર્યું? થિયેટર મેં તમને કહ્યું એ પ્રમાણે મેં સૌથી પહેલાં જે સ્ટેજ ઉપર આ ડાન્સનું પરફોર્મન્સ કર્યું એના પછી મેં બાળ કલાકાર તરીકે ખૂબ નાટકો કર્યા, જેમાં હું ઉત્સવ નામની સંસ્થા જે હરીન ઠાકર ચલાવતા હતા એમની સાથે જોડાયો, જેમાં મેં લાઈવ જોક્સ, એની સાથે સાથે ઘણા બધા વન એક્ટ હોય કે એની સાથે અમુક ફૂલ લેન્થ નાટકો હોય, એ બધું જ મેં કર્યું. બિપિન બાપોદરા સાથે મેં નાટક કર્યા. અને એના પછી 8માથી 12મા ધોરણ સુધી હું સ્ટડીમાં જરાક ઇન્વોલ્વ થયો. 12મા ધોરણ પછી તરત જ ગુજકેટની એક્ઝામ પતી અને મેં પાછો હરીન સરને ફોન કર્યો કે હું નાટક કરવા માગું છું, તમે જ્યાં હો ત્યાં મને. એમણે કીધું આવી જા, અત્યારે ચાલુ જ છે. સીધો હું જતો રહ્યો ત્યાં, એક નાટક કર્યું. એ નાટક કર્યા પછી પાછો કોન્ફિડન્સ મારો ગેઇન થવાનો ચાલુ, કેમ કે વચ્ચે આટલા વર્ષ કશું નહોતું કર્યું. અને કટ્ટુ એ નાટકની સાથે સાથે નિમેશ દેસાઈ સર મને મળ્યા. મેં કોલેજમાં, હું ઝેવિયર્સમાંથી પાસ આઉટ થયો, ત્યાં મેં યુથ ફેસ્ટિવલ, INT ને બધું ચાલુ કર્યું. માસ્ટરમાં ગયો અને માસ્ટરના ફર્સ્ટ યરમાં મને એક ફિલ્મ મળી હતી જે હજુ રિલીઝ નહોતી થઈ, અને એમાં મેં એસોસિએટ ડિરેક્ટર તરીકે, પ્રોડક્શન તરીકે, ક્લેપર બોય તરીકે અને એક્ટર તરીકે આટલી જવાબદારીઓ મેં એક સાથે નિભાવી હતી. ઓહો. અને એમાં મને બધું જ શીખવા મળી ગયું. અને સેકન્ડ યરમાં મેં મારા ઘરની પોતાની એક શોર્ટ ફિલ્મ બનાવી, જે પણ મેં રિલીઝ નથી કરી. અનફર્ગેટેબલ નામ હતું, અને જેમાં હું અને દીક્ષા જોશી બંને સાથે હતા. અને મેં જ બનાવી હતી, મેં જ મારું પોતે જ જાતે બધું ઊભું કરેલું. મારો મિત્ર ઇવાન મલિક જે અત્યારે સિનેમેટોગ્રાફર છે, એ મારા સપોર્ટમાં હતો. અમે બંને ભેગા થઈને ડિરેક્ટ કરી લઈએ. એ બધાથી મને ઘણું બધું શીખવા મળ્યું. અને પછી આ છેલ્લો દિવસ ફિલ્મ આવી કે જેમાં મેં ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થયો. અને પછી એક એક્ટર તરીકે મેં ફિલ્મ જે કરી પ્રોપર, એ છેલ્લો દિવસ. મેં બી કહેવાય ને, મારું બી કરિયર એઝ અ એક્ટર જ મેં સ્ટાર્ટ કર્યું હતું. તમે ઓળખતા છો સુધીર પંડિત, નિકોલમાં એમના ક્લાસીસ છે, એમની સાથે મેં સ્ટાર્ટ કર્યું હતું. અને એ ટાઈમ ઉપર કહેવાય ને, અમુક સ્ટેજ શોઝ ને બધો ડ્રામાસ મેં બી કરેલા. તો સૌથી વધારે મજા આવે ને સ્ટેજ ઉપર એ જ્યારે કંઈક બ્લન્ડર થઈ રહ્યું છે સ્ટેજ ઉપર, જે ખાલી ટીમને જ ખબર છે, ઓડિયન્સને નહીં ખબર. એવો કંઈક તમારો એક ફની બ્લન્ડર જે થયું હોય ને સ્ટેજ ઉપર, કે બાપ રે આખો મતલબ બદલાઈ જશે હવે એવું લાગે. એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. અમે લોકો યુથ ફેસ્ટિવલમાં ફાઇનલમાં સિલેક્ટ થયેલા, એટલે 20 જૂનની અંદર છેલ્લામાં, અને અમે ઉદયપુર પરફોર્મ કરવા માટે ગયા હતા. અને બહુ જ આ તો કોમ્પિટિશનના પ્લે હોય, અને એ કોમ્પિટિશનના પ્લેની અંદર એવું થયું હતું કે એક સિક્વન્સ છે કે જેની અંદર હું મારા વાઈફને મારું છું અને એની પાસેથી પૈસા લેવા માટે થઈને અસોલ્ટ કરીને પૈસા માગું છું, પણ એ નથી આપતી, ને એનું મંગળસૂત્ર લઈને પછી હું જતો રહું છું. આવો એક સીન હતો. અને એ મંગળસૂત્ર પહેર્યા વગર જ આવી હતી, ને એને મારતા હું સોફાની પાછળ લઈ જઉં છું, ને ત્યાં થી પછી ખેંચીને એ મંગળસૂત્ર લઈ લઉં છું. એવું એક સીન છે. તો સોફા પાછળ ગયા પછી આખી સિક્વન્સ ચાલતા ચાલુ સિક્વન્સમાં એણે મને કીધું કે મંગળસૂત્ર નથી લાવી. સ્ટેજ ઉપર હા, મંગળસૂત્ર નથી પહેર્યું એમ. કઈ વાત. અને પછી એટલે આ નાટક તમને આ શીખવાડે છે કે કોઈ પણ સિચ્યુએશનને, એટલે હું તો ઘણા બધા લોકોને એવું કહેતો હોઉં છું કે તમે કોઈ પણ ફિલ્ડમાં જવા માંગતા હો, તમે કંઈ પણ બનવા માંગતા હો, તમે થિયેટરની વર્કશોપ કરજો સાહેબ, કોઈ પણ હોય. એનું રીઝન એ છે કે તમને કોન્ફિડન્સ લેવલ અને સિચ્યુએશનને સંભાળતા એ જે થિયેટર શીખવાડે છે ને, એવું કોઈ જ નહીં શીખવાડે. હું ચેલેન્જ મારું છું. તો એ સમયે અવેરનેસના કારણે અમુક પહેલે એક્સપિરિયન્સ બી એવો હતો કે ઘણા બધા નાટકો કરેલા, આવું બધું ખબર પડતી હતી કે શું કરવાનું શું નહીં. તો પછી મેં હાથની એક્શન જ એ રીતે કરી કે કોઈને ખબર ના પડે, અને પછી એને ખિસ્સામાં મૂકી દીધું અને ત્યાંથી એક્ઝિટ થઈ ગઈ. તો આવા તો બહુ એક નહીં અનેક આવા ઇન્સિડન્ટ્સ દરેક ડ્રામામાં કંઈક ને કંઈક નાનકડું થાય જ. હા, એક વખત એક એક્ટર કે હું એન્ટ્રી જ નહીં કરું હવે, કેમ કે એને ડાયલોગ યાદ નતા.
એટલે સિચ્યુએશન એવી થઈ જાય કે તમારે આગળનો સીન આખો જાતે હેન્ડલ કરવાનો જ હોય કે મને યાદ નથી હું નહીં આવું એમ. અને પહેલા સીનની જગ્યાએ ઘણી વખત એવું થાય કોઈ નાટકોમાં કે પહેલો સીન બોલતા હોય અને કોઈક એક્ટર ડાયલોગ છેલ્લા સીનનો બોલે તો ક્યુ એ ચાલુ થઈ જાય, એને તમારે પાછી આખી પહેલા સીનમાં લાવવાની. એટલે એ બધું તંત્ર સાચવવાની જે મજા છે એ લાઇવલીનેસ જે તમને થિયેટરમાં મળે છે કે તમે એક્ટર તરીકે, એટલે જ થિયેટરને એક્ટરનું માધ્યમ કહેવાય છે અને સિનેમા જે છે એ ડિરેક્ટરનું માધ્યમ છે કે ડિરેક્ટરને જે જોઈએ જે નહીં મળે તો કટ કરીને તરત પાછું બીજી વાર કરાવડાવે. એકવાર સ્ટેજ પર ગયા પછી ડિરેક્ટર કંઈ નહીં કરી શકે, પછી એક્ટરે જ ઓડિયન્સને પકડવાના છે, એક્ટરે જ એ વસ્તુને જ્યાંથી ચાલુ થઈ છે અને જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચાડવાની છે. એટલે એ માધ્યમ એક્ટરનું કહેવાય છે. બિલકુલ. અને સ્ટેજ છે ને જે સૌથી મોટી વસ્તુ શીખવાડે ને એ છે બેશરમી. કે જે સ્ટાર્ટિંગમાં જે એક અંડર કોન્ફિડન્ટ વ્યક્તિ હોય અને સ્ટેજ ઉપર જઈને જ્યારે સામે 200 300 500 લોકો બેઠા હોય અને એમની સાથે એકદમ લાઉડ એક્સપ્રેસ કરવાનું છે, આટલું 1.5 2 કલાક 3 કલાક જેટલું બી હોય લેન્થ, એના માટે કહેવાય ને કે એક બહુ જ મજબૂત વોકલ કોર્ડ્સ જોઈએ કે આપણો વોઇસ એટલો એક્ટિવ હોવો જોઈએ કે ફાટે નહીં. મારી જોડે સ્ટાર્ટિંગના શોઝમાં ઘણું થયું કે 15-20 મિનિટ સુધી બરાબર બોલ્યો, પછી અવાજ ફાટવાનો શરૂ થઈ ગયો કે પછી નેક્સ્ટ ટાઈમ આપણે વિંગમાં જઈએ ને તો માઇક વાઇક પેરેન્ટ પછી મોકલે. તે વોઇસને તમે કઈ રીતે મેન્ટેન રાખો અત્યારે? એ પહેલા તો બેશર્મીની જગ્યાએ એનો સારો શબ્દ કહે છે આત્મવિશ્વાસ છે કે જે થિયેટર તમને આત્મવિશ્વાસ બહુ કેળવી આપે છે. અને જે અવાજની વાત કરી એ થિયેટરનો એક પ્રોસેસ છે થિયેટરની કે તમારે એને વોકલ કોડની એક્સરસાઇઝ કહેવાય છે. વોઇસ તમારા એના ઉપર કામ કરતા હોય છે. યસ, જેમ કે સંગીતકારો જે એમના અવાજ ઉપર કામ કરતા હોય છે એ પ્રમાણે એની અલગ અલગ જુદી જુદી પ્રકારની એક્સરસાઇઝ છે. તો કેમ કે થિયેટરમાં તમારું ઓડિયન્સ છેલ્લી રૂમમાં જે બેઠું છે એને બી એટલું જ સંભળાવવું જોઈએ, આગળ બેઠું છે એને બી એટલું જ સંભળાવવું જોઈએ. તમારી પાસે કેમેરામાં એ ચાન્સ છે કે જે બધા જ કહેતા હોય છે, આ કોમન વસ્તુ છે કે તમે માઇકની અંદર બોલી શકો છો, તમે જેટલું શટલ બોલવું એટલું શટલ બોલી શકો છો, પણ એ અવાજ ત્યાં પહોંચે છે. પેલામાં તમારે એ જ ઇન્ટેન્સિટી ત્યાં પહોંચાડવાની છે. તો એના અલગ અલગ દરેક જગ્યા ઉપર થિયેટર વર્કશોપમાં અલગ અલગ એની એક્સરસાઇઝ હોય છે. અમુક પર્ટિક્યુલર બેઝિક એક્સરસાઇઝ છે એ તો લોકો કરતા જ હોય છે. ઓમકાર કરાવતા હોય છે, અવાજને ખોલીને થ્રો એનો વધારવા માટે થઈને મોટેથી બોલાવડાવતા હોય છે. તો બધી જગ્યા પર અલગ અલગ એક્સરસાઇઝ હોય છે. આપણું ઓમકાર તો એટલું મોટું છે ને કે ઇવન લંડનની જે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે તો ત્યાં બી એ લોકો સ્ટાર્ટિંગ કહેવાય ને કે વોકલ કોર્ડ્સની જે એક્સરસાઇઝ માટે જે સ્ટાર્ટ કરે એ ઓમકારથી કરતા હોય છે. અને ઇવન અત્યારે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ જે આપણે ઇન્ડિયામાં હોય છે એમને આ વસ્તુ નથી ખબર હોતી. એ લોકો કહે કે બીજી બધી મોડર્ન એક્સરસાઇઝીસ ઘણી બધી લાવશે. અમુક લોકો કઈ પેલી એક બહુ જોરદાર એલેક્ઝાન્ડર ટેકનિક કે એ બધું હોલિવૂડમાંથી શીખીને એ બધું લાવશે. એવું કહેવાય કે આપણી જે એકદમ આપણું કહેવાય પિલર કહેવાય આપણે કલ્ચરનું, હવે કલ્ચરની કઈ એવી વાતો છે કે જે આપણે થિયેટરમાં તો આપણે એડેપ્ટ કરીએ જ છીએ, પણ હવે એ જ બધી વસ્તુ આપણે મૂવીઝમાં બી કરવી જોઈએ? મને એવું લાગે છે કે થવા મળી છે, કેટલાક અંશે થઈ રહી છે. જેમ કે વાત આપણે અગેન કરીએ હિલ્લારો. તો એનું સ્ટ્રક્ચર, એનો બેકડ્રોપ આખો રૂરલ છે, ગામ છે, એક ગામની પછાત ગામની વાત છે કે જ્યાંના માણસો કૂવાના દેડકા માના છે, ક્યારે બહાર જ નથી આવી શક્યા અને જેને આવવું છે એને આવવા નથી દેતા. તો આપણે આપણી જે તમે જે કહો છો એ પ્રકારની આપણી જે ઓળખ છે એને બી આપણે બતાવીએ છીએ એની અંદર. આપણા જે ગરબા છે એ એની અંદર આવે છે. તમે સંસ્કૃતિ કીધું, ગરબા એ આપણી સંસ્કૃતિ છે. આપણું પહેરવેશ એ આપણી સંસ્કૃતિ છે જેની અંદર દેખાય છે અલગ અલગ પ્રકારના. તમે હમણાં કસુંબો જોઈએ છે, તમે હમણાં આ લાલો જે અત્યારે સુપર ચાલી રહી છે એમાં પણ ગામની ને જુનાગઢની એ જ રીતની વાત છે. તમે સૈયર મોરીરે જોઈએ છે. તો ઘણી બધી ફિલ્મો એવી બની રહી છે કે જેની અંદર આપણી જે ગુજરાતની જે છાંટ છે, જે સુગંધ છે એ હવે બધે આવવા મળી છે. સંસ્કૃતિ તમે જોજો, સાઉથની ફિલ્મ હશે ને તો હું એવું નથી કહેતો કે એવું હોવું જોઈએ, પણ આ મને દેખાય છે કે સાઉથની ફિલ્મ હશે ને તો એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એ એમની એ સંસ્કૃતિની વાતને નહીં છોડે. કોઈક રીતે એમની જે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી હશે, કાં તો જે રીતે એમણે ક્યાંક બંધાવાનું હશે એ એની સાથે બંધાયેલા જ હશે, એ એમનું જ કલ્ચર દેખાડશે. હવે એવું થશે ધીમે ધીમે, આપણું બી થશે. લોકો વળ્યા છે. હમણાં દશેરા નામની એક ફિલ્મ આવી છે જેમાં વાઘ માતાની વાત છે. તો
મને એવું લાગે છે કે ઘણા બધા લોકો હવે એ વાતને લઈને આગળ વધ્યા છે કે આપણું જે છે એ લોકો સુધી પહોંચાડવાનું છે. એટલે તમારો પોઈન્ટ સાચો છે કે કેટલી હદે કદાચ થોડું એનો અંશ ઓછો આવતો હશે, પણ હવે ચાલુ થઈ ગયો છે. ડેફિનેટલી. ઇવન આઈ ડોન્ટ નો, તમે શાહરૂખ ખાનનો એક ઇન્ટરવ્યૂ જોયું હશે, જેમાં એને એક થિયરી મૂકી હતી કે એવેન્જર્સ જે બનાવ્યા છે એ આપણે ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સના જે હીરોઝ હતા, કે જે વીર આપણે કહીએ, એ વીરો ઉપરથી એ લોકોએ કેરેક્ટર્સ એડેપ્ટ કર્યા હતા, ડેવલપ કર્યા છે. યસ. અને એવા ઘણી બધી કહેવાય ને હોલિવૂડ મૂવીઝની ઉપર આ થિયરીઝ છે કે એ બધી જ સ્ટોરીઝ આપણા સ્ક્રિપ્ચર્સમાંથી, આપણા વેદ કે પુરાણમાંથી લીધેલી છે. યસ, સાચી વાત છે. અને જ્યારે હેલ્લારો મૂવી આવ્યું હતું ને એ ટાઈમે આ અર્બન મૂવીઝનું બહુ ચાલતું હતું કે અર્બન મૂવીઝ આવી ગઈ, અર્બન મૂવીઝ, હવે રૂરલ મૂવીઝ હવે કોઈ જોશે નહીં, કે પૂરું થઈ ગયું રૂરલ ઇન્ડસ્ટ્રી. જે ટાઈમે હેલ્લારો આવી, હવે લોકો કન્ફ્યુઝ થઈ ગયા કે આને આપણે હવે અર્બનમાં મૂકીએ કે રૂરલમાં મૂકીએ, કે શું છે. તો એ ટાઈમથી એ કહેવાય ને એ લોકોએ હાઇપ તોડવાની ચાલુ કરી. સી અગેન હું ફરી એક વખત સમજાવું કે અર્બન અને રૂરલ એ લોકોએ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ પાડ્યા છે એ મને નથી સમજી રહ્યું. લોકોને ખબર જ છે કે કેમ એ અલગ છે. મને એટલું જ સમજાય છે કે ટેકનિકલી તમે જે સાઉન્ડ અત્યારે ઇક્વિપમેન્ટ્સ છે કે જે પછી તમારી પાસે અવેલેબલ જે ટેકનોલોજી છે એની સાથે તમે કામ કરી રહ્યા છો, અને ગામની વાત બતાવો છો કે તમારી પછવાડાની કોઈક વાત બતાવો છો પાછળ ભૂતકાળની, પણ એને પ્રેઝન્ટ તમે કઈ રીતે કરો છો એટલી જ વસ્તુ છે. એનું મેં તમને જે કહ્યું એ પ્રમાણે આખો ઢાંચો, બેકડ્રોપ જે છે એ રૂરલ છે, એક ગામની વાત છે, પણ એને બતાવ્યું છે કઈ રીતે, એનું કામ કઈ રીતે થયું છે, તો એ અલગ રીતે થયું છે. જે અત્યારે લોકોને જોવું ગમે છે એ રીતે થયું છે. આટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. એટલે ઓડિયન્સ બી કદાચ એમાં કન્ફ્યુઝ ન થાય એના માટે થઈને ખાસ હું કહું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક જ છે, ખાલી કદાચ એમાં બે વર્ગ જે છે એ અલગ અલગ રીતે એને બનાવે છે, એ વર્ગના કારણે કદાચ આ વિભાજીકરણ થયું છે. બિલકુલ બિલકુલ. આ એક કહેવાય ને કે અર્બન અને રૂરલમાં પેલું કમર્શિયલાઇઝેશન આવી ગયું, કે જે અત્યારે બોલિવૂડની ઘણી બધી મૂવીઝ હોય છે કે જે ખાલી પૈસા માટે જ બને છે, સિક્વલ્સ હોય છે ને બધા. હા, યસ. એવી રીતે પહેલા લોકોને એવું લાગતું કે હવે અર્બન મૂવીઝ બનવાનું જે સ્ટાર્ટ થયું છે તે બધું કમર્શિયલાઇઝેશનમાં જ આવી જશે, બટ એક ઇવોલ્યુશન હતું, કે જે આ કેડી, અભિષેક શાહ અને અભિષેક જૈન બધાએ કર્યું. જી જી જી. ચલો સ્ટાર્ટ કરીએ. સવાર કે રાત? સવાર. ચા કે કોફી? પહેલા ચા પછી કોફી. થિયેટર ઓર સિનેમા, બંનેમાંથી કોઈ એક ચૂઝ કરવાનું? થિયેટર. ઓકે. એક એક્ટર જેમની સાથે તમે તમારી લાઈવ ટ્રેડ કરશો? એક્ટર સાથે લાઈવ ટ્રેડ, એ તો કોઈ બી બોલિવૂડ, હોલિવૂડ, કોઈ બી એક્ટર કે જેની સાથે તમે તમારી લાઈફ બદલવા માંગશો કે આ જોઈએ છે. મારી પોતાની જ બરાબર છે. સરસ. એક મૂવી કે જે તમને ક્યારેય કહેવાય ને બોર નહીં કરે? 3 ઇડિયટ્સ. 3 ઇડિયટ્સ. એક ફૂડ આઇટમ કે જે તમને બહુ જ ગમે, કે એની ટાઈમ તમને આપે ને તમે અચ્છા, નહીં જોવું એવી ફિલ્મ સૂર્યવંશી. સૂર્યવંશી કેમ બહુ વાર જોઈ લીધી યાર. અચ્છા, સોરી. સૂર્યવંશી કે સૂર્યવંશમ? વંશમ સોરી. સૂર્યવંશમ, અમિતાભ બચ્ચન કે સોની મેક્સ ઉપર સૂર્યવંશી તો ચાલતી પેલી જ છે, હોય. હા, અક્ષય કુમાર વાળી. સૂર્યવંશમ. તમારી ફેવરેટ ફૂડ આઇટમ કે જે તમને જ્યારે મળે ને ત્યારે તમે ખાઈ લો? વડાપાઉં. વડાપાવ. મુંબઈ વાળો કે અમદાવાદ વાળો? ગમે તે આપો. ઓકે. એક ખરાબ આદત કે જે તમને બહુ ગમે છે પણ લોકો માટે ખરાબ છે? બેસી રહેવું. નાઇસ. યોર ફેવરેટ કો સ્ટાર? કો સ્ટાર બહુ જ બધા મારા ફેવરેટ છે, પણ એમાં સંજય ગલસર, પછી કિશન ગઢવી, આ બધા મારા મિત્રો છે એટલે ફેવરેટ કો સ્ટાર તરીકે મારી સાથે આવે છે. છોકરીઓમાં જોઈએ તો કિંજલ રાજપ્રિયા, આરોહી, જે બધા સાથે મેં કામ કર્યું છે એ બધા જ, મિત્ર ગઢવી, મલાર, બધા લોકો સાથે લકીલી ટચવુડ ક્યાં છે, ટચવુડ આપણે એવું છે કે જેટલા લોકો સાથે મેં કામ કર્યું ને એ બધા સાથે એવું થયું છે કે બહુ જ સારા સંબંધ બંધાઈ ગયા છે ઉપરવાળાની કૃપાથી, અને એ લોકો સાથે જો ફરી કામ કરવાનું આવે ને તો અદ્ભુત રીતે જ કામ થાય એવી મને ખબર છે. તો આ બધામાં સૌથી વધારે ફનીએસ્ટ કોણ કહેવાય? ફનીએસ્ટ? હિલેરિયસ? મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર. ક્યાં વાત હે. એક મૂવી જે જોઈને કહેવાય ને આંખોમાંથી આંસુ આવી ગયા તમારે, તો લાસ્ટ કયું મૂવી જોયું? હમણાં જ લાલો. લાલોમાં હા, કઈ સિક્વન્સમાં આવ્યા એ બી તમને કહું. અગેન આ વાત તમને કદાચ એટલે કનેક્ટ થશે કે મેં કીધું કે સ્પિરિચ્યુઅલી હું બહુ જોડાયો છું. લાલો ફિલ્મમાં એક સિક્વન્સ છે કે જ્યાં શ્રુહદ, એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જે પાત્ર ભજવી રહ્યા છે, એ એને ભેટીને બહાર લઈ જાય છે
અને એને રિયલાઇઝ કરાવડાવે છે, પશ્ચાતાપવાળી જે ઘટના છે કે તે શું કર્યું, તને ખબર છે તે શું કર્યું. એ મોમેન્ટમાં તમને એવું ખબર પડે કે યાર ભગવાન તમારી સાથે કેટલા બધા એટલે કોઈ એક પોઝિટિવ એનર્જીની આપણે વાત કરીએ તો એ તમારી સાથે કેટલી બધી સારી રીતે જોડાયેલી છે. તમે નથી સમજી શકતા હોતા એ વસ્તુને. એ સમયે મારી આંખમાંથી આંસુ આવી ગયેલા. અને ઘણી વખત પેલા મધર અને સનના રિલેશનમાં કોઈ વાત ચાલતી હોય કે ફાધર અને સનના કોઈ રિલેશનમાં વાત ચાલતી હોય તો બી હું જરાક ઇમોશનલ થઈ જતો હોઉં છું. યા ધેટ વોઝ ગ્રેટ. થેન્ક યુ. તો તમે વાત કરી અત્યારે કે તમે એઝ અ એસોસિએટ ડાયરેક્ટર બી કર્યું છે, તો ઇન ફ્યુચર તમારે ડાયરેક્ટ કરવાનો બી પ્લાન છે? પ્લાન કોઈ નથી, પણ થશે તો કરીશ. કેમ કે ક્રાફ્ટની મજા છે, શીખવાનું બાકી છે ઘણું બધું. અને કોઈને તમારે જે વાત કરવી છે એ લોકો સુધી તમે કઈ રીતે પહોંચાડો છો એની બહુ મજાની વાત છે. એટલે ભવિષ્યમાં જો કદાચ ચાન્સ મળશે તો હું 100% કરીશ, પણ મેં કોઈ પ્લાન નથી કર્યો કે હું ડિરેક્ટ કરીશ એમ. બટ કંઈક બી આમ મગજમાં તમારો થોટ આવતું હશે તો તમે તમારી ડાયરીમાં કે ક્યાંક આમ લખીને રાખતા હશો ને કે આ બધા વિષયો છે કે જેના ઉપર બનાવવું જોઈએ? હા, વાર્તાઓ તો ઘણી બધી લખેલી છે, એમ પ્લોટ તો ઘણા બધા લખેલા છે. કયા ટાઈપનું આમ જોનર? બધા જ જોનર મને એક્સપ્લોર કરવા ગમે છે. અને ખાસ કરીને હું જો વધારે કનેક્ટ કરતો હોઉં તો એ ઘણી બધા તમે જોશો આમ તો રોમકોમ લોકોને બહુ ગમતી હોય છે. એ છે, પછી સસ્પેન્સ થ્રિલર છે, એ બધી વાતો વધારે કનેક્ટ મને કરતી હોય છે. અત્યારે તમારા હિસાબથી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કયા જોનર કે કેવા ટાઈપની મૂવી બનાવવી જોઈએ કે જે ગ્લોબલી બ્લોકબસ્ટર બનશે? સારી અને કંઈક શીખવાડીને જાય એવી સચોટ વાર્તા, જેમાં કોઈ વધારે પડતું તમારે કશું કરવાનું જ નથી હોતું ભાઈ. ડિરેક્ટરને ને રાઇટરને એટલી ખબર હોય ને કે મારે આ વાત પીરસવાની છે. બિલકુલ. જે ઓડિયન્સને, હું બહુ સિમ્પલ વસ્તુમાં કહી દઉં, કથાર્સિસ નામનો એક વર્ડ છે જે આખા વિશ્વને ખબર હશે. જ્યારે ઓડિયન્સને ફિલ્મ જોતા એવું થાય કે આ મારી વાત છે, આ એ જ છકડાવાળો છે કે જે હું છું, કે આ એ જ પાણીપુરીવાળો છે કે જે હું છું, કે આ એ જ પેલો આઈટીની ઓફિસમાં કામ કરતો માણસ છે કે જેને દરરોજ સવારે ઉઠીને રાત્રે પાછો આવે એટલે મગજની નસો ખેંચાઈ જાય, એ હું છું એવું જ્યારે પબ્લિકને થઈ જાય એટલે તમારી ફિલ્મ સક્સેસ. આ તમારી ઓડિયન્સને એવું લાગવું જોઈએ કે આ મારી વાત છે, રિલેટ કરવી શકે વાત સાથે, સ્ટોરી સાથે, કેરેક્ટર સાથે, એટલે એ ફિલ્મ ચાલે ને ચાલે જ. પણ હા, એ વાર્તા સારી હોવી જરૂરી નથી, એને બનાવી પણ એટલી જ સારી ને સરસ રીતની હોવી જરૂરી છે. કેમ કે અત્યારના સમયમાં ભાઈ હું તમને કહું તો થિયેટરમાં જઈને જોવા માટેનો જે એક્સપિરિયન્સ જે પહેલાં લોકો લેતા હતા એની સાથે તમારી પાસે અત્યારે એટલા બધા ઓપ્શન્સ આવી ગયા છે કે તમે ઘરે બેસીને શાંતિથી તમારા ટાઈમ પર તમને ઈચ્છા થાય એ પ્રમાણે તમે જેટલા રૂપિયા આપ્યા છે એટલા રૂપિયાની અંદર તમે એ ફિલ્મ જોઈ શકો છો. તો બધી લોકો થિયેટરમાં કેમ છે? થિયેટરમાં લઈ જવા માટે એ વાતનું ક્રિએશન એ રીતનું હોવું જરૂરી છે કે ના ભાઈ, કદાચ કોઈ ઘરમાં બી જોઈ લેશે ને તેમ કે યાર આમ આપણે ભૂલ કરીએ છીએ, આપણે એકવાર થિયેટરમાં જોવી જોઈએ. તો એ વસ્તુ ફિલ્મની અંદર જો આવી જશે, મેકિંગની અંદર આવી જશે તો થશે. અને મને એવું લાગે છે કે અત્યારે ઘણી બધી 2025ની સાહેબ બધી જ ગુજરાતી ફિલ્મો ચાલી છે ને ચાલી જ છે. એ તમે કોઈ બી લઈ લો, મારી ઉમરો લઈ લો કે ઓલ ધ બેસ્ટ પંડ્યા લઈ લો કે મમ્મી તને નહીં સમજાય લઈ લો કે કોઈ બી કાશી રાઘવ લઈ લો, અદ્ભુત વર્ષનું ઓપનિંગ થયું છે અને બહુ ગજબ. અને છેલ્લે અત્યારે લાલો ચાલે છે, એટલે ઇન્ડસ્ટ્રી માટે તો બહુ સારી વાત છે કે 6ઠ્ઠા નંબર પર આપણે, તમે અત્યારે કદાચ ખ્યાલ હશે કે બોલિવૂડની ફિલ્મ અને સાઉથની 4 ઇન્ડસ્ટ્રી પછી આપણે આવ્યા છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે અત્યારે જે કંઈ બી થઈ રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે થઈને. તો એવી ફિલ્મો બની જ રહી છે અને હજુ પણ એવા સારા કન્ટેન્ટવાળી ફિલ્મો કે જે લોકોને જોયું છે. અને હવે લોકોને ખબર છે કે ઓડિયન્સને શું જોવું છે. આમ બહુ અઘરી વસ્તુ છે કે ઓડિયન્સને શું જોવું છે એ ખબર પડવી ને એ બહુ અઘરી વસ્તુ છે, પકડાતું નથી હોતું તરત. પણ મને એવું લાગે છે કે તમે તમારા ઉપર વિશ્વાસ રાખીને, તમારી વાર્તા ઉપર વિશ્વાસ રાખીને એ બાળકને તમે એટલું સરસ રીતે મોટું કરશો તો એને લોકો જાણશે જ એક દિવસ, એને એના સ્વભાવને, એની ઓરા સુધી પહોંચવાનો લોકો પ્રયત્ન કરશે. એટલે આટલું જ છે કે તમે જે કરો છો એમાં વિશ્વાસ રાખીને સાતત્યથી અને એકદમ સરળ રીતે ને સચોટ રીતે કામ કરો, લોકો સુધી પહોંચશે. પછી નસીબની વાત છે. બિલકુલ.
અત્યારે કયા તમારા પ્રેઝન્ટમાં અત્યારે જે પ્રોજેક્ટ્સ ઉપર તમે કામ કરી રહ્યા હો કે જે અપકમિંગ હવે આવવાના છે? જી 3 ફિલ્મો છે. એક ફિલ્મનું નામ હજુ એ લોકોએ બહાર નથી પાડ્યું. એક ફિલ્મ છે જેનું નામ છે ટેન્ટેટિવ ટાઇટલ હોઈ શકે, ખબર નથી, લાગણીનો મેળો, જે મેં શૂટ કર્યું. અને એક ફિલ્મ છે જે ધબકારો મેં હમણાં શૂટ કરી, એ અભિષેક શાહની ફિલ્મ છે, જે આવતા વર્ષે આવશે. આ બંને ફિલ્મો લગભગ આવતા વર્ષે આવશે. અને એક ફિલ્મ બીજી જે હું કરી રહ્યો છું એ સહેજ કમર્શિયલ સિનેમાથી હટકે છે અને સહેજ અઘરી વાત છે. એ પણ અમે શૂટ કરીશું કદાચ આવતા વર્ષે. ગ્રેટ ગ્રેટ. ઇટ વોઝ અ ઇન્ક્રેડિબલ ટાઈમ. થેન્ક યુ સો મચ આર્જવભાઈ આટલી બધી ઇન્સ્પાયરિંગ વાતો માટે. થેન્ક યુ સો મચ. અને ડેફિનેટલી આપણા જે એસ્પાયરિંગ એક્ટર્સ અને જે થિયેટર આર્ટિસ્ટ છે અત્યારે, જી, એમના માટે બહુ મોટી હેલ્પફુલ થઈ હશે તમારી વાતો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ હિન્દ સોશિયલ. થેન્ક યુ ઇન્વાઇટ કરવા માટે. એક આપણે હિન્દ સોશિયલની ઓડિયન્સ માટે એક મેસેજ કે જે દરેક હ્યુમન બિંગ માટે કહેવાય ને કે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. હું માત્ર એટલું કહીશ કે સૌથી પહેલાં બીજું બધું જ કરવા કરતાં માણસ સૌથી પહેલાં બનો. માણસ બનવું બહુ જરૂરી છે અને માણસાઈ આપણામાં હોવી બહુ જરૂરી છે. ક્યાંક અત્યારે બહુ મોટા લેવલ પર મિસ થઈ રહી છે આ વાત. કેમ કે મેં જોયું છે કે રસ્તામાં કદાચ એક્સિડન્ટ થાય ને, આપણે બધા જોઈએ છે ભાઈ, મેં નહીં, રસ્તામાં કદાચ એક્સિડન્ટ થાય ને તો 100માંથી 3 કે 4 જણ હોય છે કે જે ફોટો પાડવા સિવાય કે વિડીયો ઉતારવા સિવાય મદદ કરવા પહોંચી જતા હશે. અમુક હોય છે એવા એન્થુ માણસો કે ના ફટાફટ ઉચકીને હોસ્પિટલ લઈ જાય. પણ એ હવે છે ને એક પ્રકારનો માણસોને અંદર માણસથી જ ભય થવા મળ્યો છે કે હું આને કંઈક મદદ કરીશ તો આમાં મારી ક્યાંક હું ફસાઈ નહીં જાઉં ને. એ ભય બહુ અઘરો છે. એટલે પહેલાં આપણે બધાએ છે ને બહુ સરળ થવું પડશે એકબીજા પ્રત્યે. એના માટે માણસાઈ જોશે ને એ માણસાઈ વિકસશે ને તો ઘણી બધી તકલીફો જે ઊભી થઈ રહી છે કે આસપાસ થઈ રહી છે એ કદાચ આપોઆપ સોલ્વ થઈ જશે. ને હું સૌથી પહેલો જે ધર્મ માનું છું એ છે માણસનો ધર્મ, માણસાઈનો ધર્મ. તમે પણ એમાં માનો એવી ઈચ્છા સાથે હું અહીંયા વાત પૂરી કરીશ. થેન્ક યુ સો મચ આર્જવભાઈ. આર્જવભાઈને બધી જ અપકમિંગ મૂવી આપણે ડિસ્ક્રિપ્શનમાં બધા નામ લખેલા છે. બધા જ લોકો ત્યાં પહોંચી જજો થિયેટર્સમાં. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીશું આવી જ ઇન્સ્પાયરિંગ વાતો સાથે હિન્દ સોશિયલ ઉપર. જય હિન્દ.